હાય, કેમ છો બધા? છેલ્લા ઘણા દિવસથી બિઝનેસ સિરીઝ ચાલી રહી છે. આજે આપણી સાથે છે સેમી હેવન્સ 2.0 મેમ્બર્સ. તો ચલો એમની સાથે વાત કરીએ. હાય, તમારું નામ શું છે? મારું નામ રાહિલ પનારા છે. હું એલજે આઈએમબીમાં ભણું છું અને સેમ 6માં છું. મારું નામ વંશ પટેલ છે. હું એલજે આઈએમબીમાંથી છું, સેમ 6માંથી. તમારી ટીમમાં કેટલા મેમ્બર્સ હતા? અમારી ટીમમાં 5 હતા. એમાં એક તો કિશન શાહ, એક વિશ્વ પટેલ અને એક વ્રજ શાહ. ઓકે, અને બધાનો રોલ્સ કેવી રીતે ડિસાઈડ કર્યો હતો અને કયો માણસ શું કરતો હતો? રૂલ્સમાં મારું જે હતું એ સેન્ડવિચ બનાવવાનું હતું. કિશન શાહનું હતું કે ઇન્વેન્ટરી આખી મેનેજ કરવાની. વંશનું હતું કે સ્ટ્રોબેરી ચોકલેટને બનાવવાનું. દેન વિશ્વનું હતું ફાઇનાન્સિંગનું આખું. અને વ્રજનું હતું કે મોકટેલ્સ બનાવવાનું બધું. ઓકે, તો તમારો સ્ટોલ શાનો હતો? અમારો હતો સેન્ડવિચનો. અમે એમાં સેન્ડવિચ પણ રાખી હતી, મોકટેલ પણ રાખી હતી અને પછી ચોકલેટ સ્ટ્રોબેરી રાખી હતી. આ 3 વસ્તુ રાખી હતી. એમાંથી સેન્ડવિચમાં પણ અમે 2 આઈટમ રાખી હતી, એક પેરી પેરી અને એક તંદૂરી, કારણ કે વેરાયટી મળે ને એટલે. તો તમારો પિચિંગ રાઉન્ડ અને ઓક્શન રાઉન્ડનો એક્સપિરિયન્સ કેવો હતો? એકચ્યુઅલી પિચિંગ રાઉન્ડ તો એકદમ સારો ગયો હતો, પણ અમારી બિડિંગ રાઉન્ડના અંદર અમે જે નક્કી કરી હતી કે આટલા સુધી જઈશું અમે, એનાથી વધુ જવું પડ્યું અમારે. કારણ કે અમે નક્કી કર્યું હતું કે અમે મેક્સ ટુ મેક્સ 3,000 સુધી જઈશું, પણ અમારે જવું પડ્યું હતું 3,200 સુધી. એક તો અમારો ઇલેક્ટ્રિક સ્ટોલ હતો, એટલે એમ પણ અમારે ઓછું ટાર્ગેટ થાત કે આટલા જ સ્ટોલ ટાર્ગેટ કરવાના છે, એટલે અમે થોડું બજેટ હાઈ રાખ્યું હતું. પણ અમારે એનાથી વધારે જવું પડ્યું, એટલે એ થોડું અમારે ત્યારે એક પ્રોબ્લેમ પડી હતી. બાકી તો પિચિંગ બિડિંગ બધું સારું ગયું હતું અમારે. એમ તો પિચિંગ રાઉન્ડમાં તમે શું કર્યું હતું? પિચિંગ રાઉન્ડમાં એકચ્યુઅલી અમારે એના અંદર બહુ બધી વસ્તુઓ બતાવવાની હોય, કારણ કે યુએસપી શું છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે તમારી, તમે કેટલા સુધી બ્રેક ઇવનમાં આવી જશો, તમે શું યુનિક કરો છો જે બીજા લોકો નહીં કરતા, એટલે યુએસપી. પછી તમારી કોસ્ટિંગ શું હશે અને તમે તમારી પ્રાઇસિંગ શું રાખશો. તો તમારી યુએસપી શું હતી? અમારી યુએસપી એક તો વેરાયટી, કારણ કે એક જ સ્ટોલમાં તમારે મોકટેલ મળી જાય, સ્ટ્રોબેરી ચોકલેટ મળી જાય છે અને સેન્ડવિચ મળી જાય છે. બીજી પ્રાઇસિંગ, આમાં કોમ્પિટિટર પણ હતા, એના કરતાં ઓછી જ પ્રાઇસિંગ રાખી હતી સેન્ડવિચમાં. પછી માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં એવું હતું કે અમે કૂપન સિસ્ટમ આ વખતે રાખી હતી, એટલે અમે ટાઈપ કર્યું હતું બીજા સ્ટોલ જોડે. એટલે અમારે એક ગેમ સ્ટોલ હતો, એને જો અમે ટાઈપ કર્યું હતું કે તમે તમારાથી કોઈ ગેમ રમી જાય તો એને તમે સાથે સાથે આ કૂપન આપી શકો અમારી. જો એ કૂપનમાં અમે એવું રાખ્યું હતું કે ₹10 ઓફ, ₹20 ઓફ અને ₹30 ઓફ. જો જીતે તો એને ₹30 ઓફ વાળું આપજો કૂપન. એવી તમે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી હતી કે એ કૂપન આપશે તો એ લોકો અહીંયા આવશે, અને જો એને ના આવવું હોય તો એના ફ્રેન્ડ્સને આપી દેશે. અને અમારા થોડા ફ્રેન્ડ્સને પણ અમે કૂપન આપી હતી કે તમે એ કૂપન બીજાને આપી શકો તમારે આપવું હોય તો. ઓકે, તો એ કૂપનનો આઈડિયા કોનો હતો ટીમમાં? એટલે એકચ્યુઅલી અમારામાં એક વ્રત છે, એનો આઈડિયા હતો કે આપણે આવું કૂપન વાળું કરી શકીએ. ઓકે, અને સ્ટોલનો આઈડિયેશન, ઓવરઓલ સ્ટોલનો જે આઈડિયેશન હતો એ કોને આવ્યો હતો? આમાં કેવું હતું કે બધા ફ્રેન્ડ્સ અમે લોકો બેઠા હોઈશું અને ત્યારે અમે લોકોએ વાત કરી કે એક ટ્રાય મારી લઈએ કે સેકન્ડ યર છે તો કશું ટ્રાય મારીએ નવું. તો અમે લોકોએ ગ્રુપ બનાવ્યું અને એમાં પછી અમે લોકોએ નક્કી કર્યું કે આ વસ્તુ બનાવી છે, એટલે પછી અમે લોકો સેમી હેવન ઇન્ટ્રોડ્યુસ કર્યું. એટલે ગઈ વર્ષે નહોતું એવું આવું સેમી હેવન વાળું. ગઈ વર્ષે અમે આવી રીતે બેસીને આઈડિયા વિચાર્યો હતો કે આવી રીતે અમે સેન્ડવિચ રાખીશું. તો આ વર્ષે પણ અમે એકચ્યુઅલી સેન્ડવિચ રાખવાની વિચાર્યું, કારણ કે ગઈ વર્ષેનું એક્સપિરિયન્સ હતું અમારે, એટલે અમારે એકચ્યુઅલી બધું ખબર હતી કે ક્યાંથી વસ્તુ લાવી છે, કે ક્યાંથી સસ્તું મળશે વસ્તુઓ અને કેવી રીતે વસ્તુ બનશે. ખાલી અમે એક એડ ઓન આઈટમ કરી કે અમે ગઈ વર્ષે ખાલી મોકટેલ અને સેન્ડવિચ હતો, તો આ વખતે અમે ચોકલેટ સ્ટ્રોબેરી એડ ઓન કરી કે થોડું વેરાયટી બીજું લાગે અને જે અમે બનાવી શકીએ ત્યાં, કારણ કે ત્યાં અમારે ખાલી ઇલેક્ટ્રિસિટી જ છે, એટલે અમે બનાવી શકીએ એવી વસ્તુ અમારે બનાવવાની હતી ત્યાં, એટલે અમે ચોકલેટ સ્ટ્રોબેરી વિચાર્યું હતું. તો ગયા વર્ષમાં અને આ વર્ષના એક્સપિરિયન્સમાં તમને શું ડિફરન્સ લાગ્યો? અમારે એક તો જો પહેલાં તો બધું મેનેજ કરવાનું એક પહેલાં પ્લસ પોઈન્ટ આવી ગયો આ વખતે કે એક્સપિરિયન્સ છે, તમને મેનેજમેન્ટમાં અને બધી વસ્તુઓમાં ઇઝી પડ્યું. તેના કારણે લોકો વધારે આવ્યા અને એમાં પ્રોફિટ બી સારો થયો. પેલા વખતે જે પ્રોફિટ હતો એના કરતાં આ વખતે વધારે થયો છે. ઓકે, અને પ્લસ અમારે આ વખતે કસ્ટમર્સ બી વધારે થયા છે. જેમ કે અમારા પેલા વખતે 140 થયા હતા સપોઝ, તો આ વખતે 160-170 જેવા થયા હતા. સો એના લીધે અમને બી મજા આવી અને સામેવાળાને ખવડાવવામાં ખાધું બી છે બધાએ. સો દેટ એક્સપિરિયન્સ સારો આવે એમાં. કારણ કે સેલ્સ વધુ થવાની રીઝન બહુ બધા છે. એક તો આઈટમ એક એડ થઈ અને બીજું કૂપન વાળું અમે ગઈ વખતે નહોતું કર્યું. આ વખતે કૂપનથી બહુ સારા વ્યક્તિઓ આવ્યા છે, બહુ ઘણા લોકો આવ્યા છે, એટલે કૂપન્સથી પડી છે, બહુ ઘણી પડી છે અમારે લાગ્યું. અને પછી
એક તો અમે આ વખતે બીજી બે સેન્ડવિચ એડ ઓન કરી, મતલબ ગઈ વખતે અમે ખાલી પેરી પેરી લઈ ગયા હતા, તો આ વખતે અમે તંદૂરી એડ ઓન કરી. અને પછી બીજી વસ્તુ છે કે અમારે ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં શીખવા મળ્યું. ગઈ વર્ષે અમારી ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં મતલબ પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે અમારે રિફિલ કરવું પડ્યું હતું. આ વખતે રિફિલ કરવું પડ્યું, પણ ગઈ વખતે કરતાં કમ કરવું પડ્યું. F&Bમાં તમારે રિફિલ તો કરવું જ પડશે, એ તમારે થવાનું ઇસ્યુ, પણ ગઈ વખતે કરતાં તો સારું થયું છે આ વખતે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. તો બિઝનેસના એક દિવસ પહેલાનો માહોલ કેવો હતો? એમાં કેવું હતું કે બધા ભાગમ ભાગી તો ફૂલ હતી. જેમ કે આપણે શાકભાજી લેવા જવાનું હતું, બધું આપણે પછી મોલ્સમાં બધું વસ્તુઓ જેમ કે ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, બધું લેવા માટે અમને લોકોએ ફૂલ ભાગમ ભાગી થઈ હતી. કોઝ અમને લોકોને એકચ્યુઅલી ખબર જ ના હોય આંકડો કે કેટલા લોકો આવવાના છે. તો અમે લોકોએ શું કર્યું કે એક અંદાજો લીધો, જેમ કે 140 લોકો આવવાના, એટલું આમ અમે લોકોએ કર્યું, બરાબર છે. તો અમે લોકો એમાં પછી એવી રીતે મટીરિયલ્સ બદલી આવ્યા પહેલા દિવસે. પછી અમને લાગ્યું બીજા દિવસે અમારે જ્યારે બધા સ્ટોલ બોલ અમે પ્રિપેર કરવાનું બધું થયું, એના પછી 10 વાગ્યા પછી ને અમારે બધું લોકો આવવાનું ચાલુ થયા. એના પછી અમને ખબર પડી કે આ વસ્તુ ઓછી પડવાની છે, તો બીજા લોકોને આપણે બધી વસ્તુઓ લેવા મોકલ્યું છે અને બધું એવી રીતે ભાગમ ભાગી થઈ હતી એમાં. તો તમારામાંથી સેન્ડવિચ કોણ બનાવતું હતું? સેન્ડવિચ હું બનાવતું. તો તમને સેન્ડવિચ બનાવતા આવડે છે મતલબ? હા, એટલે સેન્ડવિચ બનાવતા આવડે છે. એકચ્યુઅલી હું ઘરે બી બનાવું છું અમુક વાર. સો મારા મમ્મી પપ્પા હોય નહીં એટલે પછી આપણે નવું કેવું આમ ટ્રાય કરવાની ઈચ્છા થાય ને બધું. તો આ જેટલા પણ નવા ફ્લેવર્સ તમે ઇન્ટ્રોડ્યુસ કર્યા, કે તંદૂરી કીધું, પેરી પેરી કીધું, તે પણ તમે જ બનાવતા હતા? હા. તો એના માટેની કોઈ R&D તમે કરી હતી પહેલા? ના, એવું નહોતું. કે અમે લોકોએ પહેલા શું કર્યું કે એક શક્તિ સેન્ડવિચ કરીને છે એમાં ગયા હતા, કે HL ફ્રેન્કી છે એમાં ગયા હતા. તો ત્યાં કેવું કે આ બધી સેન્ડવિચ મળતી જ હોય છે. તો અમે લોકો એમાં ટેસ્ટ કર્યું કે આમાં શું એવું તો શું નાખે કે લોકો આટલી બધી લે છે. હા. તો અમે લોકોએ પછી એમના મેનેજર સાથે વાત કરી કે તમે લોકો શું નાખો છો અને બધું. તેમને બધું કીધું કે આ રેસીપી છે, તો આ વસ્તુ મેં ઘરે એકવાર ટ્રાય કરી કે ઘરે કેવી બને છે, એન્ડ દેન પછી અમે લોકો આ ઇન્ટ્રોડ્યુસ કર્યું. પછી તો મેનેજરે સપોર્ટ કર્યો? મેનેજર થોડોક તો સપોર્ટ કર્યો, કેમ કે બધી વસ્તુ તે કે નહીં કે કઈ કઈ સિક્રેટ મસાલો તો ના જ કે, એ બધું ના કે. એટલે પછી થોડી પછી આઈટમ તો આપણે સેન્ડવિચ ખાતા તો આપણે ખબર પડી જાય કે આ વસ્તુ તો એડ ઓન કરી જશે એના અંદર. તો ઓવરઓલ આખા બિઝનેસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો આ વખતે, કે અમને બધું શીખવા બી મળ્યું આ વખતે, અને બધું અમે લોકોએ ઇમ્પ્રૂવ બી કર્યું હતું આ વખતે બધું. સો દેટ અમને ઇઝી પડ્યું આ બધી વસ્તુઓ કરવા માટે. બહુ બધી પ્રેક્ટિકલ લર્નિંગ મળી અમારે, જે અમે ખાલી બુકમાં જ વાંચ્યું હતું. અસલીમાં મેનેજ કરવું બહુ હાર્ડ હોય છે. ધારો કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ બુકમાં વાંચવું એ આપણું બહુ સારું લાગે કે બુક કેટલું મસ્ત હશે, પણ જ્યારે મેનેજ કરવાનું હોય ત્યારે ખબર પડે કે કેટલી મહેનત થાય છે, કેટલી બધી પ્રોબ્લેમ પડે છે આપણને મેનેજ કરવાનું. બાકી પછી કસ્ટમર એન્ગેજમેન્ટ, કસ્ટમર ને કેવી રીતે અટ્રેક્ટ કરવા, એ બધી વસ્તુઓ બુકમાં બહુ સારી લાગે, પણ આપણે જ્યારે એકચ્યુઅલી કરવા જઈએ ત્યારે ખબર પડે કે કેટલું મહેનત વાળું કામ છે આ વસ્તુ. તો જ્યારે આપણે રશ આવ્યું તો ત્યારે તમે સેન્ડવિચ બનાવતા હતા, તો કેવો સિનેરિયો હતો? સિનેરિયો એટલે સખત હતો કે બધા રશ એક સાથે આવી ગયા હતા, કે આપણે શું કહેવાય વેઇટિંગ પીરિયડ સખત આપ્યો. કેમ કે ગ્રીલ કરતા આપણને વાર લાગતી હતી, કોઝ ઇલેક્ટ્રિસિટી ઓછી છે, અને પ્લસ વસ્તુ આપણે એપ્લાયન્સીસ નાખવા હોય તો આપણે એક્સટેન્શન બોર્ડ ને બધું લાવ્યા હતા, પણ એનાથી એટલું બધા ફરક નહોતો પડતો. એટલે પછી શું કે થોડીક વેઇટિંગ કરતા હતા કે 10 મિનિટ તમે ઊભા રહો, કે 10 મિનિટ તમે ફરતા આવો, એટલે અમે લોકો તમને કાં તો કોલ કરીશું, કાં તો પછી તમને બોલાવી દઈશું, કાં તો તમે 10 મિનિટ પછી ઓન ધ સ્પોટ આવી જશો, તમે મળી જશો. તો એના લીધે આપણને બી ખબર પડી કે લોકો કેટલા આવી રહ્યા છે, અને એના બેઝિસ ઉપર પછી ઇન્વેન્ટરીનું થોડુંક મેનેજમેન્ટ ચાલુ થઈ ગયું. કે સપોઝ બ્રેડ આપણે 12 પેકેટ લાવતા, બરાબર છે, તો આપણને એટલું ખબર પડી ગઈ કે 12 વધવાની જ છે 12 પછી. એટલે અમે લોકોએ ઓલરેડી અમુક લોકોને અમે લોકો મોકલી દીધા કે તમે લોકો બીજા બ્રેડના પેકેટ લઈ આવો, અને પછી આપણે બધું આમ કન્ટિન્યુઅસ રાખી જ દઈએ. એટલે ટાઈમ આપણને ઓછો, એટલે મીન્સ ટાઈમ વેસ્ટ ના થાય, અને પછી આપણો ટાઈમ વાપરવામાં ઇઝી પડે આપણને. તો ઇન્ડિવિજ્યુઅલી આખા બિઝનેસમાંથી તમે કોઈ શીખ લીધી હોય તો એ કઈ હશે? એટલે એક તો વેસ્ટ મેનેજમેન્ટ, કારણ કે F&B છે એટલે તમારે વેસ્ટ તો થવાનો જ, પણ કેટલું મિનિમાઇઝ કરી શકો એટલું તમે કરો એટલું સારું. પછી એક તો માર્કેટિંગ સ્ટ્રેટેજી, કે તમે કેવી રીતે અટ્રેક્ટ કરો છો કસ્ટમરને, કેવી રીતે એ તમારા સ્ટોલમાં કેમ આવે, બાકી સ્ટોલમાં કેમ ના જાય, એનું પછી માર્કેટિંગ સ્ટ્રેટેજી વિચારી હતી, એટલે કૂપન રાખી. પછી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, એક જેવું રાહિલે કીધું કે આપણે ઇન્વેન્ટરી મેનેજ કરવામાં બહુ પ્રોબ્લેમ ના પડી આ વખતે ગઈ વખતે કરતા, તો એ બધી વસ્તુઓ થઈ, શીખવા બહુ ઘણું મળ્યું છે. એક તો આપણને આમાં શું શીખવા મળ્યું કે લોકોને આપણે કેવી રીતે ટ્રીટ કરીએ છીએ. સપોઝ આપણે કોઈ કસ્ટમર આવ્યું છે તો આપણે એને મીન્સ શું કહેવાય
કે કસ્ટમર ઇઝ ઓલવેઝ god. અ ગોડ હા, ફોર હા, અસ, હા. બરાબર છે. તો એવી રીતે અમે લોકોએ શું કર્યું કે બધાને પ્રેફરન્સ આપ્યું, બધાનું ઓર્ડર્સ અમે લોકો શાંતિથી લીધા, એન્ડ દેન પછી અમે લોકોએ એ લોકોના ઓર્ડર્સ બનાવીને આપ્યા ઓન ટાઈમ. ઓર ભૂલથી બી થઈ ગયું હોય ડીલે થોડું ઘણું તો બટ ઇટ્સ ઓકે. આખો રશ એટલે આમ એક સાથે 50 લોકો બી આવી જાય, 20 લોકો બી આવી જાય એવું હોય, એટલે પછી અમને મેનેજ કરવું થોડુંક અઘરું પડતું હતું. સો દેટ અમે લોકો શીખ્યા છે. દેન પછી કેવી રીતે તમે લોકો માર્કેટિંગ કરો છો. સપોઝ અમે લોકોએ અમારા એક ફ્રેન્ડને મેનુ લઈને મોકલ્યો કે તમે લોકો મેનુ લઈને જાઓ, બધાને બતાવો, એન્ડ દેન તમે લોકો એ લઈને આવો, કૂપન્સ આપો કે વોટ એવર તમારે જે છે. પછી બીજા સાથે ટાઈઅપ કર્યું હતું, એટલે એમાં અમારે અંદર ઇન્ટરનલ રિલેશન્સ વધ્યા કે ચલો તમે લોકો સેમ જે બી છો બરાબર છે, તો અમારા અંદર ઇન્ટરનલ રિલેશન્સ બન્યા છે. પછી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એઝ વંશે કીધું છે, એટલે ઇન શોર્ટ કહી શકો કે બિઝનેસમાં તમને નેટવર્કિંગ બહુ મળી જ ગયું, શીખવા મળ્યું. પછી તમને માર્કેટિંગ શીખવા મળી ગયું, અને એક માર્કેટ અમને ખ્યાલ આવ્યો, બહાર માર્કેટ આપણને ખબર પડી કે રિયલ વર્લ્ડ માટેની હા, એટલે શું તૈયારી થઈ ગઈ. એટલે કેટલા ભાવે તમે શાકભાજી મળે આપણને ખબર જ ના હોય, કોઈ દિવસ ગયા જ ના હોય, એટલે પછી આપણને એ વસ્તુ બી શીખવા મળી કે આટલા કિલોમાં આટલી વસ્તુ આવે છે ને બધું. તો પ્રોફિટ થયો, લોસ થયો, શું થયું? પ્રોફિટ થયો. આ વર્ષે પણ પ્રોફિટ થયો ને ગયા વર્ષે પણ ગયા profit વર્ષે થયો? કરતા આ વર્ષે બધા પ્રોફિટ થયો છે. તો એ કેવી રીતે થયું? મતલબ શું, મતલબ વધારે પબ્લિક આવી ગઈ હતી કે શું, એટલે કંઈક અલગ સ્ટ્રેટેજી વાપરી તમે? એકચ્યુઅલી કીધું ને કે અમે કૂપન વાળું ગઈ વખતે નતું રાખ્યું, તો આ વખતે રાખ્યું. પછી ચોકલેટ સ્ટ્રોબેરી વાળું વસ્તુઓ રાખી, એ બધી વસ્તુઓ રાખી. પછી અમે ધારો કે અમારા ફ્રેન્ડ્સને કીધું હતું કે આવી રીતે તું મેનુ લઈને જા, બધા અટ્રેક્ટ કર. એ બધી વસ્તુથી આયા છે કસ્ટમર્સ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એમને પ્રાઇસિંગ કેવી લાગી, કારણ કે તમે એક તો તમારો ટાર્ગેટ ઓડિયન્સ સ્ટુડન્ટ છે, તો એમના હિસાબે તમારે પ્રાઇસિંગ રાખવી પડે. તમે એ વખતે ધ્યાન રાખ્યું કે પ્રાઇસિંગ એટલી વધારે ના થઈ જાય કે આપણા કસ્ટમર જ ના આવે આપણે. ઓકે. અને જુનિયર્સને શું ટિપ્સ આપવા માંગશો તમે? જુનિયર્સને એટલી ટિપ્સ આપીશું કે સપોઝ તમે લોકો બિઝનેસના ઓપ્શનમાં બેઠા છો, તો તમે લોકો એક ફિક્સ બજેટ લઈને જાઓ કે સપોઝ મારે રાખવું છે કે 3,000નું બજેટમાં રાખવું છે, તો હું એટલાની અંદર બિલ્ડ કરીશ, એની આગળ હું નહીં જાઉં. અને ઉપર નીચે એટલે 200 રૂપિયા કે એવું કંઈ થયું તો ઇટ્સ ઓકે, પણ એનીથી વધારે બિયોન્ડ નહીં જાવે, કેમ કે એમાં છે ને કે શું છે કે બ્રેક ઇવન પોઈન્ટ આપણો છે ને વધારે લાંબો થઈ જાય. એટલે પછી આ વસ્તુ હું આઈ વિલ સજેસ્ટ. અને બીજી વસ્તુ કે તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તો તમારે રાખવું જ પડશે સારી રીતે. અને બીજી વસ્તુ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ્ટ, બધી વસ્તુઓ તમે વિચારીને રાખો કે કેવી રીતે આપણે અટ્રેક્ટ કરીશું, કારણ કે તમે એકલા નથી જે તમે સેન્ડવિચ કરો, બીજા લોકો પણ હશે, પણ તમારે ત્યાંથી કેમ આવશે? તમારું કઈ તો યુએસપી હશે ને કે તમે માર્કેટિંગ કરી શકો એના વિશે, કૂપન રાખી શકો જે અમે રાખી હતી આ વખતે. પછી તમે વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે, કારણ કે તમારું F&B છે તો તમારું વેસ્ટ જેટલું મિનિમાઇઝ થાય એટલું મિનિમાઇઝ રાખો. બસ બાકી તો બહુ મજા આવે છે, બહુ બધું શીખવા મળે છે આપણને એનાથી. તો એ તો છે. તમે જુનિયર્સને એટલું સજેસ્ટ કરશો કે યાર બિઝનેસમાં પાર્ટ જરૂર લેજો? ઓફકોર્સ બિઝનેસમાં પાર્ટ લો, મજા આવશે, બહુ જ એક્સપિરિયન્સ મળશે, અને પ્લસ તમને નવું શીખવા બી મળશે કે કેવી રીતે બધું ચાલી રહ્યું છે. લોસ પ્રોફિટ તો એક તો ખાલી વાત છે, લોસ પ્રોફિટ કરતા આપણે બહુ બધી વસ્તુ શીખવા મળે છે આ બિઝનેસ કરો. કોન્ફિડન્સ એક વધી જાય, કોન્ફિડન્સ વધે, નેટવર્કિંગ વધે, તમે કસ્ટમરને કેવી રીતે મેનેજ કરો, કારણ કે ઇમ્પોર્ટન્ટ કસ્ટમર છે આપણા માટે, તો તમે બહુ બધી વસ્તુ શીખશો. લોસ પ્રોફિટ તો એક તો છે કે થશે નહીં થાય, પણ તમને બહુ બધી શીખવા મળશે જે તમે ખાલી બુકમાં વાંચેલું હશે. તમે એમાં મજા કરો કે તમે લોકો એન્જોયમેન્ટ કરો કે જે કહો, પણ એટલીસ્ટ તમને એક્સપિરિયન્સ તો મળી જ જશે કે રિયલ માર્કેટ કેવી રીતે કામ કરે છે. અને સાથે સાથે મજા બી બહુ જ આવશે કે કેવી રીતે બધા ફ્રેન્ડ્સ બને, પ્લસ આપણે નેટવર્કિંગ મસ્ત થાય. એટલે એને હું રેડિયો એલજે વતીથી તમને થેન્ક યુ કહેવા માંગીશ કે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને તમારો એક્સપિરિયન્સ શેર કર્યો. સો થેન્ક યુ. થેન્ક યુ.